તો વાત કરીએ પંચમહાલની તો પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાવનધરા પંચમહાલ ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીનો પ્રારંભ નાગરિકોને ₹644.72 કરોડના વિકાસ કામોની ભેટ આપીને કરાવ્યો હતો। ત્યારે મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસના 2001 પહેલા અને તે પછીના એમ 2 કાલખંડોનો સ્પષ્ટ નિર્દેશ કરી ભેદરેખા આલેખી હતી। આ પરિપ્રેક્ષ્યમાં તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના નેતૃત્વમાં થયેલા વિકાસ અને તે પૂર્વેના વિકાસ વચ્ચેનું અંતર આજે સ્પષ્ટ જોઈ શકાય છે। રાજ્યનો કોઈ પણ વિસ્તાર સર્વગ્રાહી વિકાસથી વંચિત ન રહે તેવા સુદૃઢ આયોજન વડાપ્રધાનના દિશા નિર્દેશમાં કરાયું છે। ગૌરવ જે ગરબા ગુજરાતીઓ ઉન્નત મસ્તકે ગૌરવપૂર્વક કહી શકે તે પ્રકારે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે।